ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપરની નદીમાં કૂદવા જતી મહિલાને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે બચાવી કાઉન્સેલિંગ કરી પરિવારજનોને સોંપી હતી। સોમવારે સવારના 10 વાગ્યાના સમયે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વર્ધી મળેલ એક મહિલા નર્મદા મૈયા બ્રિજ ઉપરથી આત્મહત્યા કરવા જાય છે, જે વર્ધી અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયાએ પોલીસ સ્ટાફના માણસોને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપતા નર્મદા મૈયા બ્રિજ ઉપર જઈ તપાસ કરતા સદર મહિલા નર્મદા મૈયા બ્રિજ ઉપર દેખાતા તાત્કાલિક સમય સૂચકતા વાપરી મહિલાને નર્મદા નદીમાં કૂદતા પહેલા બચાવી લેવામાં આવેલ અને મહિલાને પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા તેના ભાઈ સાથે બોલાચાલી થતા લાગી આવતા આત્મહત્યા કરવાનું વિચારીને નર્મદા નદીમાં આત્મહત્યા કરવા નદીમાં કૂદી જવા માટે આવેલ હોવાની હકીકત જણાવેલ હતી, જેથી સદર મહિલાને તેના પતિ તથા ભાઈનો સંપર્ક કરી પોલીસ સ્ટેશન ખાતે બોલાવી કાઉન્સેલિંગ કરી સમજાવી પરિવાર સાથે મોકલી આપવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા મૈયા બ્રિજ પર જાળી લગાવવા માટેની મંજૂરી મળ્યા બાદ હજુ તે દિશામાં કોઈ કામગીરી થઈ નથી, ત્યારે આ રીતે વધુ એક આપઘાતનો પ્રયાસનો બનાવ બહાર આવ્યો છે, ત્યારે આ કામગીરી જલ્દી કરવામાં આવે તે આવશ્યક છે। આમ તો કેરીઓ બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની। હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી। મારા મિઠડા મહેમાન બના આવ્યા રે, ભરપૂર મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે। વેચીને તુમે લાવ્યા રે, હોક ફાર્મ, જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે। ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો। હોક ફાર્મ જનોર, હોક ફાર્મ મેપલ સ્કાયવોક તવરા રોડ, હોક ફાર્મ GIDC નિયર મિપકો ચોકડી ભરૂચ।